પટેલ પહોંચાજી પૂનાજી। આજે ધરણાના માટે કરવા પડ્યા કે અમારી ગોલી નવાના શિક્ષકની આચાર્ય શ્રી દુદાસભાઈ રાજપૂતની બદલી જે વાવ તાલુકામાં કરવામાં આવી છે। અમારી શાળામાં અત્યારે 3 શિક્ષકોની ઘટ છે। ચોથાની બદલી કરવા બાળકોનું ભવિષ્ય વિચારવું જોઈએ। તો અમારો શિક્ષક છે સ્થાને કે અહીંયા રહેવો જોઈએ। અમારી સર્વ ગામજનોને આ જ માંગ છે કે અમારો શિક્ષક પાછો અહીંયા રહેવો જોઈએ ગોલીમાં, કેમ કે બાળકોના ભવિષ્યનો વિચાર કરવો પડે। અત્યારે પરીક્ષા ચાલે છે અને સારા શિક્ષક છે એટલે અમારે અહીંયા રાખવા છે એમને। પ્રાથમિક શાળાના આચાર્ય દુદારસિંહ રાજપૂતની બદલી જે છે એના માટે ગોલવી ગામના ગ્રામજનો બધા ભેળા થયા છે, ધરણાનો કાર્યક્રમ કર્યો છે। ધરણા અમારી જ્યાં સુધી આ શાળાના આચાર્યની ગોલવી નવા આચાર્યની દુદારસિંહ રાજપૂતની બદલી ન રોકાય ત્યાં સુધી ધરણા અમારા ચાલુ રહેશે। કારણ કે અમારું શિક્ષણ હાલની તારીખમાં 3 શિક્ષકની ઘટ હતી અને એક એમની બદલી કરી 4ની ઘટ છે। શિક્ષણ અમારા ભવિષ્યના બાળકોની બહુ આ વાલીઓએ ચિંતા કરી અને બધા વાલીઓ સાથે ભેળા થયા છે। કારણ કે ભવિષ્ય આવતીકાલ સરકાર એક બાજુ શિક્ષણની વાત કરે છે કે ખરેખર આવતીકાલ કન્યા માટે ભાઈ કુમાર માટે ચિંતા કરતી હોય, એક બાજુ 3 શિક્ષકોની ઘટ્યો અને ચોથા શિક્ષકની એક કિનાખોરીથી અધિકારીઓના અહમના ટકરાવને લીધે આ બદલી છે। કોઈ ગ્રામજનો કોઈ આમાં તમામ સંપૂર્ણ એક છે અને ગ્રામજનોની સંપૂર્ણ માંગ છે કે આ શિક્ષકની બદલી પાસે આ ગોલવી નવા શાળામાં ઓર્ડર બદલીનો રદ થવો જોઈએ અને આ શાળામાં રહેવા જોઈએ। એના માટે ગોલવી ગ્રામજનો બધા ભેળા થઈને ધરણા ઉપર બેઠા છે અને આની જો મારી રજૂઆત સાંભળવા અમને આવે તો આગળ પણ કાર્યક્રમ ધરણાનો ચાલુ રહેશે। એટલે ગ્રામજનોની લાગણી અને વિનંતી છે કે અધિકારીઓ કે પદાધિકારીઓ આમાં સંપૂર્ણપણે ગ્રામજનોની અરજીને ધ્યાનમાં લઈને આ શિક્ષક મૂળ ગોલવી નવા પ્રાથમિક શાળામાં પાછા ચાલુ રાખે અને બદલીનો ઓર્ડર રદ કરે, એના માટે મારી નમ્ર વિનંતી છે। મારું નામ અમીરભાઈ દેવજીભાઈ મકવાણા, ગોલવીનો વતની છું। આ અચાનક જે મારા શિક્ષકની બદલી થઈ એમાં અમારા છોકરાનું ભવિષ્ય ભણતર જોખમમાં લાગે છે મને, અને જો આ બદલી ના થાય એવા અમે સરકારને આગળ હાથ જોડીને આજીજી કરીએ છીએ કે કોઈ પણ કારણે અમારા આ શિક્ષકની બદલી થવી જોઈએ નહીં। જો બદલી થશે તો અમે ગમે ગોધી સીધા માર્ગે મારે ચાલવું પડે તો અમે હાલ તૈયાર છીએ। કોઈ પણ કારણે આ બદલી અમને યોગ્ય જ નથી, અમારી બદલી આ થવી જોઈએ જ નહીં। ભરતભાઈ મોનાભાઈ રાજપૂત। અમારે જે ચૌહાણ દુદારસિંહની જે બદલી થઈ હતી એના કારણે કરીને ધરણા કરવામાં આવ્યા છે કે અમારે કાયદેસર સાહેબની બદલી કરવામાં આવી। અમારા આખો ગામ લોકો જેટલા પણ છે એ બધા હાલની તારીખમાં સાહેબની બદલી રોકાવા માટે કરવામાં આવી છે કે એક તો સાહેબ અમારે જો હાલમાં 4 શિક્ષકોની ઘટ છે, એમાં 3 શિક્ષકોની ઘટ થઈને પાછી સાહેબ એટલે 4 શિક્ષકોની ઘટ પૂરી થાય। એટલે એક તો બાજુ સરકાર કહે છે કે કાયદેસર શિક્ષકોની ભરતીની વાત કરે છે અને બીજી બાજુ જો બદલી કરવામાં આવતી હોય તો કાયદેસર અમારા બાળકોનું ભવિષ્ય અમારે વિચારવું જોઈએ। એના માટે અમે ગામ લોકો બધા ભેગા થશે, કારણ કે આખા અમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। અને હાલમાં આજ બાળકોને અમે ગામ લોકોએ બધું વિચાર્યું સ્વેચ્છાએ, કોઈ પત્રકારો કોઈ બીજાના કહેવાથી નહીં, સ્વેચ્છાએ વિચાર્યું કે હાલમાં આજે કાયદેસર પરીક્ષા છે એટલે પરીક્ષાના કારણે શું અમે ગામ લોકોએ ત્યાં શાળા વિશે જો શિક્ષકોને કે બાળકોને ખલેલ ના પહોંચવી જોઈએ, એમના ભવિષ્યનું વિચારીને અમે શંકરમાં હાલમાં આ નિર્ણય લીધો છે કે શંકરમાં એટલા માટે શિવના મંદિરે રાખ્યું છે। કાયદેસર જો શાળાએ રાખવામાં તાળાબંધીને એવું બધું કરવામાં આવે તો બાળકોને શું છે આજ પરીક્ષા છે એટલે બાળકોનું ભવિષ્ય જોખમમાં જાય। અમારા બાળકોની ચિંતા કરવાવાળા લોકો છે અમે, બરાબર કે બાળકોનું ભવિષ્ય જોખમમાં મૂકવાવાળા નથી। એમના બાળકોના માટે શિક્ષણ માટે એમના માટે વારે આવવાવાળા છે। એટલા માટે અમે શિવના મંદિરે બધા છે। જો આ બદલી કાયદેસર રોકવામાં નહીં આવે, રદ કરવામાં નહીં આવે ને તો આ ધરણા મારા ચાલુ જ રહેશે યથાવત।